કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સંભારો। રોજ બપોરના ભોજનમાં આ સ્વાદિષ્ટ સંભારો બનાવી શકાય છે। આ સંભારો બનાવવા માટે ફક્ત 3 ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે। આ સંભારાને ફરસાણ સાથે ખાવામાં ખૂબ જ મજા પડે છે। જો રેસીપી સારી લાગે તો લાઈક શેર જરૂરથી કરજો। તો ચાલો હવે આપણે આપણી આજની રેસીપી શરૂ કરીશું। હવે સંભારો બનાવવા માટે મેં અહીંયા કોબી, ગાજર અને મરચાં લીધેલ છે। તો કોબીનો ચોથો ભાગ, 2 નંગ ગાજર અને 2 તીખા મરચાં। હવે પીલરથી સૌપ્રથમ આપણે ગાજરની છાલ દૂર કરશું। ગાજરની છાલ દૂર કર્યા પછી આપણે કોબીને ઝીણી ઝીણી સમારી લેશું। આ રીતે આપણે ચાકુથી કોબીને ઝીણી ઝીણી સુધારી લેશું। હવે ગાજરની આ રીતે લાંબી લાંબી સ્લાઇડ કરી તેને પણ કટ કરી લેશું। મરચાંને પણ ગાજરની સાઈઝ જેટલા આપણે સુધારી લેશું। ત્રણેય વસ્તુ કટ થઈ ગઈ છે। હવે સ્વાદ અનુસાર મીઠું તેના ઉપર અને થોડી હળદર એડ કરીશું। હવે તેને વઘારીશું। સંભારો વઘારવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક લોહિયામાં 1 પાવડા જેટલું તેલ એડ કરીશું અને તેને ગરમ થવા દેશું। ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખીશું। રાઈ અને જીરું નાખ્યા પછી તેમાં હિંગ એડ કરીશું। રાઈ અને જીરું ફૂટી જાય એટલે તેમાં આપણે સમારેલી કોબી, ગાજર અને મરચાં એડ કરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। આ રીતે આપણે તેને થોડી વાર ચડવા દેશું। આ રીતે થોડીક વાર હલાવ્યા પછી તેમાં આપણે પાણીનો છંટકાવ કરીશું જેથી કરીને આપણા કોબી અને ગાજર છે એ એકદમ સોફ્ટ થઈ જાય અને આ રીતે સંભારો બનાવશું તો તે સંભારો ખાવાની ખૂબ જ મજા પડે છે। હવે લો ફ્લેમ ઉપર આને 2 મિનિટ ચડવા દેશું। તો 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા સંભારામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે। તો હવે આપણો સંભારો રેડી છે સર્વ કરવા માટે। તો ગેસની ફ્લેમને બંધ કરી આ સંભારાને આપણે એક ટ્રેમાં કાઢી લેશું। તો રેડી છે આપણો સંભારો સર્વ કરવા માટે। ફક્ત 5 મિનિટ બનતા લાગે છે।